ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના સંયોજક શ્રી ગોરધનભાઈ ઝડપિયા, ગાંધીનગર શહેર પ્રમુખ શ્રી આશીષભાઈ દવે અને સર્વે કાર્યકર્તાઓ, સૌને મારા નમસ્કાર. આજે પાર્ટીની સ્થાપના દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આમ તો પ્રમુખ સાહેબે પાર્ટી ક્યાંથી શરૂ થઈ, કેવી રીતે આપણે આગળ આવ્યા છીએ, લગભગ બધી વાત કે જે આપણા કદાચ અહીંયા બેઠેલા ઘણા બધાને તો ખ્યાલ હશે, પણ કોઈક નવું હોય તો એને કદાચ ખબર ના હોય કે કેવી રીતે કઈ પરિસ્થિતિમાં હતા. કદાચ આપણે બધાએ પાર્ટી ને પાર્ટી માટે જનૂનથી આજે જે લોકો બૂમો પાડી રહ્યા છે, વિપક્ષના સભ્યો બધાએ, પણ એ લોકોને આપણને હેરાનગતિ કરવામાં ક્યાંય બાકી નથી રાખ્યું. એટલે જે આપણે ક્યાંય વિચારી ના શકીએ એટલી હેરાનગતિ એ લોકો કરી શકે. અને એ રીતે જુસ્સાથી આપણી વિચારધારા, જેને કહેવાય, વિચારધારાને સહેજ પણ બદલાવ વગર આપણી સંસ્કૃતિ, આજે માન્ય વડાપ્રધાન શ્રી, વિકાસ આપણે કરવો છે પણ વિરાસતના ભોગે નહીં. આપણી જે વિરાસત છે, આપણી સંસ્કૃતિ છે, એ પકડી રાખીને આપણે આગળ વધવું છે. અને એટલે જ આજે કોઈ પણ પરિસ્થિતિ હોય, ધીમે 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 આપણે આગળ જ વધતા ગયા છે. જુઓ, પાછા પડ્યા નથી. ભલે 2 સીટ આવી હોય તો 2 સીટ, 2 સીટથી આપણે નારાજ નથી થયા, આપણે હલબલી નથી ગયા. 2 સીટ તો આવી તો 2 સીટ, પણ આપણે ફરીથી પાછા ઊભા થયા. અને એ જુસ્સો જે છે, એ જુસ્સો જ આપણી પાર્ટીનો જે મૂળ આધાર છે, એ મૂળ આધાર એ આપણો આ જુસ્સો છે. કોઈ પણ પરિસ્થિતિમાં ડગ્યા વગર આગળ વધવાનું. અને એનું કારણ શું છે કે આપણા વડાપ્રધાન શ્રી પણ હર હંમેશા આપણને કહે છે, વાજપેયીજી હોય, અડવાણીજી હોય, તો બધાએ એક જ વાત ઉપર અડગ છે કે આપણે આપણા કોઈ પણ કાર્યમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના સાથે કામ કરીએ છીએ. એટલે આપણે ચૂંટણી માટે, જીતવા માટે, ચૂંટણીની હાર જીત માટે કામ ક્યારેય નથી કર્યું. પ્રજાજનોના સુખાકારી માટે, પ્રજાજનોની સુખાકારી માટે હર હંમેશ કામ કર્યું છે. આપણને ગૌરવ થાય કે આજે 370ની કલમ દૂર કરી અને આજે કાશ્મીરમાં તિરંગો લહેરાય, એટલે અહીંયા બેઠેલા આપણને જેને કહેવાય કે ગૌરવ આપણા દિલમાં વધે. કેટલાય આપણા કાર્યકર્તાઓ કે જેણે પરસેવો પાડીને આ પાર્ટીને સિંચી છે, એને પણ આજે યાદ કરવાનો આ દિવસ છે. અને એમને પણ હું વંદન કરું છું કે એ લોકો કદાચ અહીંયા બેઠેલા બધાએ મારા સુધી અહીંયા કીધું કે ભાઈ સામે બેઠેલા કાર્યકર્તાઓ દુર્લભ છે, એમ નહીં. અમે પણ અહીંયા કાર્યકર્તા જ છીએ ભાઈ. તો લઈ આજે તો પોસ્ટર કોઈકનો ઓર્ડર આપી દઈએ છે, લગાડી દેજે ભાઈ આટલા, તો ફટ દઈને લાગી જાય. અહીંયા બધા હસે છે કેમ કે લઈનું પેલું તપેલું લઈને જાય અને પછી લગાડતા હતા. એટલે એ આનંદ જુદો હતો. એમ પાછું નાસ્તાના પૈસા ના હોય, એટલે પાછું કોકના ઘેરથી બમરા વઘારાવડાયા હોય એકાદ જણને ત્યાંથી. હા, સિંગ દાળિયા છે.
પણ એટલે એ રાતના સમયે કોઈકના ઘેરથી લાવે એમ, અને ત્યારે 3, 4, 5 જણા જે કામ કરતા હોય એ ખાય આરામથી, રાત્રે 2 વાગે લગાડે. હવે એ પરિસ્થિતિ ને આજની પરિસ્થિતિ, આપણે ફેસિલિટી ભોગવીએ, બધી ફેસિલિટી ભોગવવાની ના નથી. આપણી પરિસ્થિતિ જેમ જેમ દિવસ બદલાય ને આપણી પરિસ્થિતિ બદલાય તો આપણે આજે બધું જ ભોગવવાની છૂટ છે. પણ જ્યારે કંઈ વસ્તુ ના મળે ત્યારે જે હોહા કરી મૂકીએ, એવું ના થવું જોઈએ. એ આપણી જે મુખાધારા છે. વિકાસની રાજનીતિ માનનીય વડાપ્રધાનશ્રીએ અહીંયા ગુજરાતમાંથી શરૂ કરી, અને વિકાસની રાજનીતિમાં દરેક જણ પરોવાવું જ પડ્યું. જુઓ તમે, એમની આ વિકાસની રાજનીતિમાં દરેકે દરેક રાજ્ય પરોવાવું જ પડ્યું છે. જેમ જેમ એટલે બધાને ખબર પડતી જાય છે કે લોકો ખોટા વાયદા કરીને કશું કરતા નથી, માનનીય વડાપ્રધાન શ્રી ઉપર આખા દેશનો ભરોસો કેમ વધ્યો? તો જેટલું જેટલું એમણે ગુજરાતમાં બોલ્યા એટલું જમીન ઉપર ઉતારીને બતાડ્યું, અને એના કારણે આજે વિશ્વાસ વધતો ગયો છે. જેટલું બોલવું એટલું કરવું, અને કરવું એટલું જ બોલવું. નહીતર હવે તો પાછું ઇલેક્ટ્રોનિક્સ નો જમાનો છે, ફરીથી રિપ્લે કરે બેઠા. એટલે ધ્યાન રાખીને બોલવું પડે. પણ વિકાસની રાજનીતિમાં અહીંયા બેઠેલા ગુજરાતમાં દરેક જણ જુઓ તમે કે ગુજરાતની પરિસ્થિતિ શું હતી, અને જે બૂમો પાડે છે એને તો શું છે કે આપણામાંથી ખામીઓ શોધવાની છે, ખામીઓ શોધીને એને આગળ કરવાનું છે. અને ખામીઓ કેવી રીતે થાય? કામ કરીએ તો ખામી થવાની છે ને. કામ જ ના કરે શું ખામી થાય? એ લોકોની ખામી ના હોય, કારણ કે એ લોકો કામ જ નથી કરવાનું. તો આપણી કમી લઈને એ લોકો દોડે. પણ જે વિકાસની રાજનીતિ કહીએ તો શું છે? તો કે ભાઈ આપણી પાણીની શું પરિસ્થિતિ હતી, આપણા માટે લાઇટની શું પરિસ્થિતિ હતી, રોડ રસ્તાની શું પરિસ્થિતિ હતી. એ બધી પરિસ્થિતિમાંથી આજે આપણે આખા ગુજરાતનું બજેટ કદાચ શરૂઆત કરી હશે 95માં, ત્યારે તો લગભગ 12-13 હજાર કે 19 હજાર 9,000 કરોડનું બજેટ આખા ગુજરાતનું. ગુજરાતની સાઈઝમાં કોઈ ફેરફાર નથી થયો. અને આજે 4,08,000 કરોડનું બજેટ છે આપણું. અને માનનીય વડાપ્રધાન શ્રી જે 33% અનામત લાવી છે એનો લાભ હવે બહેનો લેશે એવું દેખાય છે આજે. અત્યારે તો ગુજરાતમાં ઇલેક્શનનો માહોલ છે એટલે તમારી સક્રિયતા વ્યાજબી છે. ના ના, ચહેરો કોઈક અહીંયાથી દેખાયેલો હોય તો કોઈક દાડો હા પાડવા થાય. ના ના, આવે છે, મેં જોયા છે. હે, દરેક વખતે આવે છે. હા, એ તો આપણે બધાને પ્રેક્ટિસ હોય ને. આપણે બધા ભણેલા ગણેલા છીએ. એ તો કોંગ્રેસના પ્રમુખને ખબર નથી, અમે બધા ભણેલા ગણેલા છે. અમે કેટલાય જણની હાજરી પુરાઈ દીધી છે કોલેજમાં આપણે કેટલાય જણની ભાઈબંધની હાજરી પુરાઈ દીધી છે. હમણાં જ નીચે ગયો છે પૂરો. એકબીજાનું હાચવીએ. ભલે કોક દાડો પ્રમુખમાં નામ આપણું ના આવ્યું ને પછી ઝઘડીએ, વસ્તુ જુદી છે. એ તો ચાલે, હક છે આપણો. એકબીજા જોડે ઝઘડોય કરવાનો હક તો આપણો જ છે ને. ઘરમાં થતો હોય છે ને નથી થતો? હે, ઘરમાં ઝઘડો તો થાય. પણ જે રીતે ધારો કે અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ,
આ વૈશ્વિક પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પાસે આપણી શું અપેક્ષા હોઈ શકે, એનું ખાસ ધ્યાન રાખવા જેવું છે. કે જે પ્રમાણેનો માહોલ સર્જાયો છે એ પ્રમાણે અત્યારે એવું નથી લાગતું કે કાલે બંધ થઈ જાય ને પછી, એટલે એની અસરો બધા દેશોમાં પડી છે. એવું નથી કે આપણા ભારત દેશની વાત છે, પણ આપણી પાસે એટલું સારું નેતૃત્વ છે. માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ, અમિતભાઈ પૂરતું ધ્યાન, જેને કહેવાય કે પૂરતું ધ્યાન રાખી રહ્યા છે. અને એ ધ્યાનના હિસાબે અમને પણ આપણે હંમેશા નાના માણસનો વિચાર માન્ય વડાપ્રધાનશ્રીએ કર્યો, અને એના કારણે જ આજે એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને હજુ પણ પેટ્રોલ ડીઝલનો ભાવ ન વધે એના ઉપર પૂરતું ફોકસ કર્યું છે. પણ હવે આપણી ધીરજ રાખવાનો સમય છે. કોઈ પણ માણસ કઈ પરિસ્થિતિ, શેના હિસાબે, ક્યાંય પણ આપણો જવાબ આપવામાં આપણો સંયમ ના ગુમાવવો, એ આપણે અત્યારે પૂરતું ધ્યાન આપવાનું. કારણ કે કોઈ અફવા ફેલાઈને આપણને ડિસ્ટર્બ કરે. અત્યારે બીજું કંઈ ના ફાવે તો આ કચ્છ કરે. એમને એ ખબર નથી કે ભાઈ આ સમય એવો નથી કે જેમાં રાજકારણ થાય, પણ છતાંય રાજકારણના મગજમાં તો એમ જ છે કે ભાઈ અમારે તો ગમે તેમ કરો. એક વખત મને બધા આપણા વિપક્ષના બધા ધારાસભ્યો મને મળવા આવ્યા. મને કહે કે અમને સરકાર તરફથી હેરાનગતિ થાય છે, આ તે છે. મેં કીધું ઠીક છે. મેં કહ્યું પણ બીજા બધા રાજ્યમાં ક્યાંય જોઈ આવ્યા છો? તમારું સ્ટેટ છે ત્યાં ભાજપને કેટલા હેરાન કરો તમે જોઈ આવ્યા છો ખરા? અને મેં કહું આ તમે 15-17 જણા ખાઈ ખબોચીને મંડ્યા છો, એટલે તમને એવું લાગે છે કે અમે 162 એમને બેહી રહીશું? અને સરકાર તો સરકાર જ રે. સરકાર રે. ભૂપેન્દ્રભાઈની તાકાત ખમવાની વધાર હોય તો 2 ઝટકા વધાર ખાધા પછી સરકાર થાય, પણ સરકાર તો સરકાર જ હોય. પછી એમાં આગુ પાછું કંઈ ના ચાલે, એ તો પાડી જ દે પછી. એટલે હવે જે પ્રમાણે ભારત દેશ અને ભારત દેશનું ગૌરવ વિશ્વમાં વધ્યું છે, અને એ પરિસ્થિતિમાં કોને ક્યાં આગાડી શું પેટમાં દુખતું હોય આપણને ખબર હોય નહીં. એટલે મોટા મોટા દેશની જે પરિસ્થિતિ છે એના કરતાં આપણે જે કહીએ ને કે મોદી સાહેબ છે તો મુમકિન હે, નહીતર આપણે અત્યારે દોડધામ કરાવી નાખે. પણ ખૂબ સારી પરિસ્થિતિ છે અત્યારે. ગુજરાતમાં પણ અમે રેગ્યુલર મોનિટરિંગ કરીએ છીએ. અનાજથી માંડીને, લાઇટથી માંડીને, પાણીથી માંડીને, પેટ્રોલ, ડીઝલ, ગેસના બાટલા સુધીનું પૂરેપૂરું મોનિટરિંગ થાય છે, અને અત્યારે ક્યાંય તકલીફ નથી. પણ ભવિષ્યમાં જુઓ કેવું. આપણે તો વસુદેવ કુટુંબકમમાં માનીએ એટલે શાંતિ માટેની પ્રાર્થના કરીએ કે ભાઈ બધાને બુદ્ધિ હારી આવે ને આ બધું શાંત થાય. અને ભારતીય જનતા પાર્ટીનું જે વટવૃક્ષ બન્યું છે, અને વટવૃક્ષમાં અહીંયાથી કીધું એમ કે ભાઈ આજે બૂથનો કાર્યકર્તા એ કોઈ પણ હોદ્દાને દાવેદાર છે, અને લોકશાહી પદ્ધતિથી જો કોઈ પાર્ટી ચાલતી હોય તો એ ભારતીય જનતા પાર્ટી ચાલે. ઘણી વખત આપણું ધારેલું ના થાય તારા આપણને એમ લાગે કે આ લોકો ભલે કહીએ કે પણ એ તો આપણું સાંભળે નહીં, તો એમનું જ ચલાવે, એમના જોડે હોય એને જ આપે. કેમ ટિકિટ એવું થાય ને, ટિકિટ આપી દે, હોદ્દો આપી દે, તારે એવું થાય ઘણી વખત. પણ આપણે બધા એક કેમ છીએ તો કે ભાઈ તમને હોદ્દો ધારો કે મને મળ્યો, આપણે બીજા કોઈ નામ દઈએ તો પાછા એકબીજાની સામું જુએ. એના કરતાં મારી સામું એ જુએ તમે બધા, મારું નામ દઉં તો કે ભાઈ મને હોદ્દો મળી ગયો, પછી મારો વ્યવહાર કેવો છે કે ભાઈ સીએમ થઈ ગયા, કાલ સુધી તો જોડે બેસતા હતા, આજે 2 કલાક બહાર બેહાડી રાખે છે. એ બધું નડે. એ વ્યવહાર ન હોવો જોઈએ
કે ભાઈ આપણો કાર્યકર્તા આવ્યો છે, આપણો ધારાસભ્ય આવ્યો છે, જિલ્લા પંચાયતનો પ્રમુખ આવ્યો છે, તો એને એની સિસ્ટમ પ્રમાણે ટાઈમ પ્રમાણે એને મળી લેવું. આપણો વ્યવહાર, આપણું જે બોલવાનું, જવાબ આપવાની પદ્ધતિ એ એટલી સારી હોય તો પછી તમને 2 દાડા પછી એમ થાય કે ભલે ભૂપેન્દ્રભાઈ સીએમ બનાય પણ સારું છે, આપણને બોલાય તો લે. વ્યવહારનો જ ખુરશી મળ્યા પછીનો વ્યવહાર જે છે એ બહુ દુઃખ આપતો હોય ઘણી વખત. બાકી તો ક્યાં તકલીફ છે, બધા એને ખબર છે કે ભાઈ આટલા બધા હોદ્દા છે નહીં, આટલા બધા હોદ્દા છે નહીં ને એટલા બધા આપવાના થાય. આપણે એક વોર્ડ નથી આચવી શકતા, એક વોર્ડમાંથી સંકલન કરીને 4 જ નામ લાવી શકો છો, નથી લાવી શકતા. તો અહીંયા બેઠેલાના શું પરિસ્થિતિ થાય વિચારો તો ખરા. એ લોકો કેવી રીતે હોદ્દા આપે? એટલે ક્યાંક નાની મોટી ભૂલે થતી હોય એવું લાગે તમને. અમારા ત્યાંથી પૂરેપૂરું ધ્યાન રાખતા હોઈએ, પણ છતાંય ક્યાંક ને ક્યાંક રોજ ભારત માતા કી જય બોલતો હોય તો એની ઈચ્છા થઈ જાય મને કે યાર ના હાલો બહુ મારી જય બોલાઈ જાય. પણ તમને પૂછીએ તારે ખબર પડે કે એ તો હારો તમે આવો તારે જ આવો, પછી કોઈ દાડ દેખાતો જ નથી. અને બીજે દાડે છાપામાં ફોટો એનો આવે એટલે તો બહુ દાજ આવે, એટલે તો બહુ દાજ આવે કે સારું જો આપણે બધું આપણે કર્યું ના, જો છાપા મારાનો ફોટો એનો આવ્યો છે કે. પણ આપણે તો દરેક કાર્યકર્તાને સાથે રાખી શકીએ છીએ, આપણી વિચારધારાને પકડીને ચાલીએ છીએ આપણે, એટલે આપણે બધા મળતા રહેતા હોઈએ છીએ. પણ આપણી પાર્ટીનો જે મૂળ આધાર છે કે વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ, આ આપણા મગજમાં લાવી દેવાનું. ક્યાંક ઝઘડો કરવાનું મન થાય, કોકનો હોદ્દો અપાઈ ગયો હોય, તારા મગજમાં આવું લાવી દેવાનું કે યાર. અને આપણે બધા એક છીએ. આપણે તો કાર્ય મંત્ર માન્ય વડાપ્રધાનશ્રીનો કાર્ય મંત્ર જ બનાવીને ચાલવાનું છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસ. આ કાર્ય મંત્રથી આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. ફરીથી બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર આદરણીય મુખ્યમંત્રીશ્રીનો.